स्वाध्याय 5.6 में जे रकमों है प्रचल विधेयनी रकमों है અને પ્રચલ સમીકરણ એક્સ અને વાયના પ્રચલ સમીકરણ સ્વરૂપ આપેલા છે. તો અહીંયા પ્રચલનો લોપ કર્યા વગર ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. દરેક સમીકરણમાં અલગ અલગ પ્રચલ હશે, ટી હશે, થીટા હશે, એવી રીતે પ્રચલ હશે. તો પાલી રકમમાં બે જે સમીકરણ એક્સ અને વાયના આપ્યા છે, એક્સ બરાબર 2at² અને વાય બરાબર a ટી એની 4 ઘાત છે. હવે ડીવાય બાય ડીએક્સ પ્રચલનો લોપ કર્યા વગર શોધવાનું છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ ડીવાય બાય ડીએક્સ શોધવા માટે આપણી પાસે ઉપર જોઈશે ડીવાય બાય ડીટી, એટલે કે જે વાયનું સમીકરણ છે એમાં ટીને સાપેક્ષ વિકલન કરવાનું અને નીચે ડીએક્સ બાય ડીટી ડાયરેક્ટ જ આપણે અહીંયા મૂકીશું, કારણ કે નાની રકમ છે, નાના સમીકરણ છે. મોટું હોય તો અલગ અલગ કરી અને પછી આને ભાગાકાર કરીશું, ડીવાય બાય ડીટી ભાગ્યા ડીએક્સ બાય ડીટી. હવે અહીં ડીવાય બાય ડીટી શોધવા માટે વાય સમીકરણમાં જઈશું, ટીને સાપેક્ષ વિકલન કરીશું તો 4 ઘાત આગળ થશે, એટલે 4 એ ટીની ક્યુબ વધશે. અને નીચે ડીએક્સ બાય ડીટી માટે એક્સ બરાબર 2at² છે, એટલે 2 ઘાત આગળ આવશે, અહીંયા 4 એ ટી આવશે, 4 એ ઉડી જશે, એક ટી જતું રહેશે અને જવાબ આવશે આપણી પાસે t² આવશે. એવી રીતે બીજી રકમમાં જોઈએ તો એક્સ બરાબર a cos થીટા અને વાય બરાબર b cos થીટા છે. તો આપણો ડીવાય બાય ડીએક્સ આપણને મળશે ડીવાય બાય ડી થીટા, થીટાને સાપેક્ષ કરવાનું છે અને ડીએક્સ બાય ડી થીટા થશે. એટલે આને શોધવા માટે અહીંયા જઈશું તો ડીવાય બાય ડી થીટા એટલે થીટાને સાપેક્ષ કરવાનું છે, કોસ થીટાનું થશે માઇનસ સાઇન થીટા, એટલે માઇનસ બી સાઇન થીટા. એવી રીતે એક્સના સમીકરણમાં જઈશું તો થશે માઇનસ એ સાઇન થીટા, સાઇન થીટા ઉડી જશે, માઇનસની નિશાની પણ જતી રહેશે, જવાબ આવશે b/a. ત્રીજી રકમમાં જોઈએ તો ત્રીજી રકમમાં એક્સ બરાબર સાઇન ટી છે અને કોસ બરાબર 2t છે. તો અહીંયા ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીટી, ટી પ્રચલ છે અને નીચે આવશે ડીએક્સ બાય ડીટી. અહીંયા આપણે આનું કરીશું તો કોસ 2tનું થશે માઇનસ સાઇન 2t ઇન્ટુ 2tનું થશે 2 અને નીચે થશે સાઇન ટીનું કોસ ટી. હજી સાદરૂપ અહીંયા આપીશું, અહીંયા આપણે સાઇન 2t છે, આ -2ને આગળ લઈ લઈએ, એને આપણે પ્રમાણિત રૂપ લખીએ તો 2 સાઇન ટી કોસ ટી મળે અને નીચે આપણી પાસે કોસ ટી છે, એટલે આવડી જશે, એટલે આન્સર આવશે અહીંયા -4 સાઇન ટી. રકમ નંબર 4માં પણ બે સમીકરણ ટીમાં છે. તો ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી થશે. અહીંયા જતા રહીએ, વાય છે, ટીને સાપેક્ષ કરીએ, 1/t છે, 1/tનું માઇનસ 1/t² એટલે -4/t² અને નીચે આવશે 4tનું આવશે 4 આવશે, 4 ઉડી જશે અને આન્સર આવશે -1/t², એનો આન્સર આવશે. સ્વાધ્યાય 5.6ની પાંચમી રકમમાં એક્સ અને વાય બે સમીકરણ છે, થીટા પ્રચલ છે, થીટાનો લોપ કર્યા વગર ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. ડીવાય બાય ડીએક્સ આપણને મળશે ડીવાય બાય ડી થીટા અપોન ડીએક્સ અપોન ડી થીટા. તો અહીંયા આપણે વાયનું સમીકરણ છે, ત્યાં થીટાને સાપેક્ષ વિકલન કરીશું તો સાઇન એક્સનું થશે કોસ થીટા, સાઇન થીટાનું થશે કોસ થીટા માઇનસ સાઇન 2 થીટાનું થશે માઇનસ કોસ 2 થીટા અને 2 થીટાનું થશે ઇન્ટુ 2. નીચે કરીશું તો નીચે આપણી પાસે ડી એક્સ અપોન ડી થીટા જોઈએ છે, એટલે એક્સના સમીકરણમાં થીટાને સાપેક્ષ કરતાં કોસ થીટાનું થશે માઇનસ સાઇન થીટા અને માઇનસ છે કોસ 2 થીટાનું થશે માઇનસ સાઇન 2 થીટા, એ પ્લસ થઈ જશે સાઇન 2 થીટા અને 2 થીટાનું થશે ઇન્ટુ 2 થશે. હવે અહીંયા આપણો જે આન્સર થશે એ ડાયરેક્ટ આ રીતે જ લખવાનું છે આન્સરને સાદરૂપ આપીને. તો કોસ થીટા માઇનસ આ 2 આગળ 2 કોસ 2 થીટા અને અપોન 2 સાઇન 2 થીટા અને માઇનસ સાઇન થીટા, આ આન્સર મળશે.
સ્વાધ્યાય 5.6ની છઠ્ઠી રકમ એક્સ વાય સમીકરણ આપ્યા છે. થીટા પ્રચલ છે. ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે પ્રચલનો લોપ કર્યા વગર. ડીવાય બાય ડીએક્સ આવશે ડીવાય બાય ડી થીટા અપોન ડીએક્સ અપોન ડી થીટા. વાયના સમીકરણમાં જઈશું અને થીટાને સાપેક્ષ વિકલન કરીશું. તો એનો એ 1નું વિકલન 0 કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. નીચે આપણે એક્સના સમીકરણમાં જઈ થીટાનું સાપેક્ષ વિકલન કરીશું. તો એ થીટાનું 1 આવશે અને માઇનસ સાઇન થીટાનું આવશે કોસ થીટા. ઉપર નીચે એ ઉડી જશે. આ માઇનસ સાઇન થીટા છે એનું આપણે પ્રમાણિત જે નિયમ છે લખીશું 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 અને નીચે 1 માઇનસ કોસ થીટા છે ત્યાં લખીશું 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. એટલે 2 ઉડી જશે. એક સાઇન થીટા બાય 2 ઉડી જશે. બાકી રહેશે માઇનસ કોસ થીટા બાય 2 અપોન સાઇન થીટા બાય 2. એટલે આપણો આન્સર આવશે માઇનસ કોટ થીટા બાય 2. 5.6ની 7મી રકમમાં એક્સ અને વાય સમીકરણ આપ્યા છે. ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. પ્રચલ સમીકરણો છે. ટી પ્રચલ છે. ટીનો લોપ કર્યા વગર ડીવાય બાય ડીએક્સ આપણે શોધવાનું છે. તો ડીવાય બાય ડીએક્સ માટે ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી શોધવાથી મળશે. તો આપણે પહેલાં એક્સના સમીકરણમાં ડીએક્સ બાય ડીટી શોધીશું. તો ડીએક્સ બાય ડીટી શોધવા માટે એટલે કે ટીને સાપેક્ષ વિકલન કરવા માટે અહીંયા ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું. ભાગાકારના નિયમનો ઉપયોગ કરવા માટે છેદનો વર્ગ એટલે આપણી પાસે છેદ છે રૂટ કોસ 2t છે એટલે એનો વર્ગ કરતાં આપણને કોસ 2t મળશે. ઉપર જઈએ તો છેદ એનો એ એટલે કે આપણો છેદ છે રૂટ કોસ 2t એના એ મૂકવાના છે. અંશનું વિકલન કરવાનું છે. અંશ છે સાઇન ક્યુબ ટી. ઘાતનું પહેલાં કરીશું તો 3 ઘાત આગળ 1 ઘાત ઓછી એટલે કે સાઇન સ્ક્વેર ટી મળશે અને સાઇન ટીનું થશે અહીંયા કોસ ટી. હવે ભાગાકારના નિયમ પ્રમાણે વચ્ચે માઇનસ આવશે. હવે અંશ છે તે એનો એ એટલે સાઇન ક્યુબ ટી એના એ મૂકવાના છે અને છેદનું વિકલન કરવાનું છે. છેદ આપણી પાસે છે રૂટ કોસ 2t તો એનું થશે 1 અપોન 2 રૂટ કોસ 2t થશે. કોસ 2tનું થશે માઇનસ સાઇન 2t અને 2tનું થશે 2. હવે સાદરૂપ પહેલાં અહીંયા આપવાનું છે એટલે આ 2 ઉડી જશે. અહીંયા માઇનસ માઇનસ અહીં પ્લસ મૂકીશું અને આ રૂટ કોસ 2t છે એને લસા તરીકે લઈશું તો અહીંયા ગુણાશે અને એ પછી લસા નીચે આવશે એટલે આની ઘાત 3/2 થઈ જશે કારણ કે આની 1 છે અને લસાની 1/2 ઘાત આવશે એટલે 1/2 વત્તા 1 એટલે 3/2 ઘાત અહીં થઈ જશે. એટલે પહેલાં આને અહીંયા ગુણીશું અને નીચે આપણે 3/2 મૂકીશું એટલે આપણું સાદરૂપ અહીંયા આ રીતે આવશે. આ 3ને આગળ લઈ લે એટલે 3 કોસ 2t સાઇન સ્ક્વેર ટી કોસ ટી. અહીંયા પ્લસ થઈ જશે. અહીંયા સાઇન ક્યુબ ટી વધશે અને સાઇન 2t વધશે અને નીચે આપણી પાસે થશે કોસ 2t એની 3/2 ઘાત વધશે. આને આપણે 1 નંબર આપી દઈશું. સમીકરણને આખાને આ જે સાદરૂપ છે ને 1 નંબર આપી દઈશું. હવે આપણે ડીવાય બાય ડીએક્સ ડીટી શોધીશું. ડીવાય બાય ડીટી શોધીશું તો એમાં પણ છેદ સરખો છે તો એ પહેલાં મૂકી દઈએ. છેદનો વર્ગ એટલે કોસ 2t અને અંશ આપણી પાસે છે કોસ ક્યુબ ટી છે એટલે કોસ ક્યુબ ટીનું વિકલન કરીશું પણ એ પહેલાં છેદ એનો એ એટલે કોસ 2t એના એ કોસ ક્યુબ ટી છે એનું વિકલન કરતાં કોસનું માઇનસ સાઇન ટી થશે. માઇનસ આગળ મૂકીએ છીએ 3 મૂકીએ છીએ કોસ સ્ક્વેર ટી આવશે અને કોસ ટીનું માઇનસ સાઇન ટી આવશે. પછી માઇનસ નિશાની છેદ જે અંશ છે તે એનો એ કોસ ક્યુબ ટી એના એ છેદનું વિકલન જે ઉપર કર્યું હતું એ જ કારણ કે ઉપર અને નીચે એક્સ અને વાય સમીકરણમાં છેદ સરખા છે એટલે -2 સાઇન 2t ઉપર આવશે અને નીચે આપણી પાસે આવશે કોસ 2t આવશે. હવે ફરીવાર અહીંયા પણ આને લસા લઈશું. આ 2 અહીંયા ઉડી જશે કારણ કે અહીંયા 2 છે
આ 2 ઉડી જશે, માઇનસ માઇનસ પ્લસ થશે અને આ લસા અહીંયા લેતા આપણને મળશે cos 2t અને -3 આગળ લઈ લે, -3 આગળ લેતા આ લસા અહીંયા લેતા cos 2t, હવે cos સ્ક્વેર t sin t માઇનસ માઇનસ પ્લસ cos ક્યુબ t sin 2t અને નીચે આપણી પાસે વધશે cos 2t ની 3/2 ઘાત. આ અમને 2 નંબર આપી દઈએ. હવે dy/dx શોધવા માટે 2/1 કરવું પડશે, એટલે 2/1 કરતાં dy/dx મળશે. હવે તમે જોશો તો છેદ ઉડી જશે, આનો છેદ અને આનો છેદ સરખો છે, ઉડી જશે, એટલે આપણે એને અહીંયા લખીશું નહીં, એટલે સીધું આપણને મળશે આ ભાગ ઉપરનો અહીંયા આવશે, એટલે -3 cos 2t cos સ્ક્વેર t sin t પ્લસ અહીંયા હું આનો નિયમ મૂકી દઉં છું, એટલે 2 ઘાત આગળ આવશે, 2 sin t cos t મૂકી દઈશું. એવું જ ઉપરમાં પણ નીચે પણ એ કરીશું, એટલે અહીંયા મૂકી દેતા આપણી પાસે અહીંયા વધશે આ 2 પછી sin t અને cosની 4 ઘાત થઈ જશે. નીચે પણ આપણે એવું જ કરીશું ત્યાં મૂકવા માટે. અહીંયા આપણે આ મૂકવાનું છે, એટલે 3 cos 2t જો હું મૂકું છું, અહીંયા sin સ્ક્વેર t આવશે, અહીંયા cos t આવશે, પ્લસ અહીંયા શું થશે, આ sin 2ની જગ્યાએ 2 sin t cos t મૂકતા 2 ઘાત આગળ આવશે, સાઇનની 4 ઘાત થઈ જશે, એટલે અહીંયા 2 cos t અને સાઇનની 4 ઘાત t થઈ જશે. આ રીતનું આપણે વધશે. હવે હજી આગળ જવાબ નથી આવ્યો, આ dy/dx તો મૂકી દીધું, હજી પણ સાદરૂપ આપી અને જવાબ લાવવાનો છે. હવે સાદરૂપ આપવા માટે સૌથી પહેલાં જોશો તો ઉપર તમને કોમન નીકળે છે, cos સ્ક્વેર t કોમન નીકળશે, અહીંથી પણ cos સ્ક્વેર t કોમન કાઢી લઈએ, એટલે cos સ્ક્વેર t કોમન કાઢતા અંદર આપણી પાસે વધશે -3 cos 2t અને sin t, અહીંયા વધશે 2 sin t 4 ઘાત છે, cos સ્ક્વેર જતા રહે એટલે 1 વધશે, 2 વધશે અહીંયા cos સ્ક્વેર t. નીચે તમે જોશો તો sin સ્ક્વેર t કોમન આવશે, તો sin સ્ક્વેર t કોમન કાઢીએ, અંદર વધશે આ 3 cos 2t cos t વત્તા 2 cos t અને sin સ્ક્વેર t વધશે. હજી આગળ સાદરૂપ આપવાનું છે. આ cos 2tની જગ્યાએ એના સૂત્ર મૂકીશું, જે પ્રમાણિત રૂપ છે મૂકીશું. જો કયા મૂકું છું તો -3, અહીંયા હું મૂકીશ 2 cos સ્ક્વેર t -1 અને આ sin t છે, અને એમને એમ રાખીશું +2 sin t cos સ્ક્વેર t. નીચે જતા રહીએ તો sin સ્ક્વેર t, આ 3 cos t ને અહીંયા પહેલાં આગળ લઈ લઉં, ઉપર આપણે પાછળ રાખ્યું હતું, અને આ cos 2ની જગ્યાએ મૂકીશ 1 - 2 sin સ્ક્વેર t, એટલે આ પતી ગયું, પ્લસ આ પાછું એમનું એમ 2 cos t sin સ્ક્વેર t. હવે આ ગુણાકાર અંદર લઈ લઈએ તો cos સ્ક્વેર t આ -6 આવશે, 3 દૂ 6 -3 ગુણ્યા 2 -6 cos સ્ક્વેર t sin t, અને -+3 sin t, અને આ તો છે જ +2 sin t cos સ્ક્વેર t. નીચે પણ કરી કાઢીએ એવો ગુણાકાર, તો નીચે આપણી પાસે છે sin સ્ક્વેર t
અંદર લેતા 3 cos t minus 6 sin square t cos t વત્તા 2 cos t sin square t આવું વધશે. હવે ઉપર જોશો તો sin t કોમન છે, અહીંયા sin t છે, અહીંયા sin t છે, અહીંયા sin t, નીચે cos t cos t cos t કોમન કાઢીશું. ઉપર આ cos square t sin t કોમન કાઢતા -6 cos square t વત્તા 3 વત્તા આ જતા રહ્યા એટલે 2 cos square t. સેમ વસ્તુ નીચે cos t કોમન કાઢીશું એટલે આ sin square t cos t કોમન એટલે આ 3 -6 આ જતા રહ્યા sin square t પ્લસ 2 sin square t. હવે અહીંયા આ sin t આ cos t જતા રહેશે, એક એક જતા રહેશે એટલે ઉપર cos t વધશે અને અહીંયા વધશે 3 -4 cos square t, કારણ કે -6 વખત cos square t છે અને +2 વખત છે. સેમ વસ્તુ નીચે થશે, નીચે sin t વધશે અહીંયા અને અહીંયા વધશે 3 -4 sin square t. હવે આ cos t ને પાછા અંદર લઈ લઈશું. હું માઇનસ બહાર કાઢીને લખીશ એટલે માઇનસ બહાર આવતા અહીંયા રહેશે, આ માઇનસ વાળું આગળ આવશે 4 cos cube t અને -3 cos t આવું ઉપર વધશે. નીચે આપણે માઇનસ બહાર નથી કરતા, sin t ને અંદર લઈ લે છે એટલે 3 sin t -4 sin cube t. ઉપર તમે જોશો તો cos 3t નું સૂત્ર છે અને નીચે sin 3t નું સૂત્ર છે, માટે dy/dx આપણો જવાબ આવશે -cot 3t.